નમસ્કાર મિત્રો, જોબ્સરી તઈ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા જે ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી વિશે। તો મિત્રો, આ ભરતીમાં ટોટલ 10,000થી પણ વધારે જગ્યાઓ પર ભરતી થવાની છે અને પગાર પણ ખૂબ જ સારો એટલે કે 75,000ની આસપાસ મળવાપાત્ર રહેશે। ભાઈઓ અને બહેનો બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને આ ભરતીમાં તમારે કોઈ પણ એક્ઝામ આપવાની નહીં રહે, માત્ર ઇન્ટરવ્યૂ દ્વારા તમારું સિલેક્શન થશે। તેથી સીધી ભરતી છે, તેથી એપ્લાય જરૂર કરી દેજો। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન શું જોઈશે, કઈ તારીખથી તમે એપ્લાય કરી શકો છો, એપ્લાય કેવી રીતે કરી શકો છો, તે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલમાં પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું આઈસીઆઈસીઆઈ બેંકની જે ભરતી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું। તો મિત્રો, આપણે આવી ગયા છે આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર। વેકેન્સીનું નામ છે આઈસીઆઈસીઆઈ બેંક જોબ વેકેન્સી 2024। ઓર્ગેનાઇઝેશનનું નામ છે આઈસીઆઈસીઆઈ બેંક। ત્યારબાદ પોસ્ટ નેમની વાત કરીએ તો અહીં ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે, મલ્ટિપલ પોસ્ટ ઉપર ભરતી થવાની છે, જેના નામ અહીં આપેલા છે, જેમાં આસિસ્ટન્ટ ઓફિસર, એચઆર મેનેજર, બ્રાન્ચ સેલ્સ મેનેજર, અકાઉન્ટ મેનેજર, રિલેશનશિપ મેનેજર, બ્રાન્ચ ક્રેડિટ મેનેજર, સિનિયર ઓફિસર, સેલ્સ એન્ડ રિલેશનશિપ, પ્રોબેશનરી ઓફિસર, એન્જિનિયર, હેલ્પર એન્ડ અધર, આ સિવાયની પણ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે। તેમ કુલ મળીને 10,000 કરતાં પણ વધારે જગ્યાઓ પર ભરતી થવાની છે। આ જોબ મેળવવા માટે તમારે એપ્લાય છે તે ઓનલાઈન જ કરવાનું રહેશે, ઓફલાઈન તમારી અરજી સ્વીકારવામાં નહીં આવે। હવે વાત કરીએ કે આ ભરતી માટે કોણ કોણ એપ્લાય કરી શકે છે, તો ઓલ ઇન્ડિયાના મેલ અને ફિમેલ બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। સાથે સાથે સેલરીની વાત કરીએ તો સેલરી તમને 23,000થી લઈને 75,000 સુધી મળવાપાત્ર રહેશે। ત્યારબાદ એજ લિમિટની વાત કરીએ તો અહીં તમારા 18 વર્ષ છે તે પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ। મેક્સિમમ લિમિટ અહીં આપેલી નથી, એટલે જો તમારા 18 વર્ષ પૂર્ણ થઈ ગયા હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। ત્યારબાદ વાત કરીએ એપ્લિકેશન ફીની, તો એપ્લિકેશન ફી તમારી પાસેથી કોઈ પણ જાતની લેવામાં નહીં આવે, ચાહે તમે કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય। તો મિત્રો, એપ્લાય અવશ્ય કરી દેજો, કેમ કે આમાં એક પણ રૂપિયો તમારે ફી ભરવાનો રહેતો નથી, એટલે તમારે એપ્લાય કરવા પણ ખર્ચાળ નહીં લાગે। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો નો એક્ઝામ, ડાયરેક્ટ સિલેક્શન, આમાં કોઈ પણ એક્ઝામ તમારી લેવામાં નહીં આવે, સીધી ભરતી દ્વારા તમારું સિલેક્શન થશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં ઘણી બધી પોસ્ટ છે તે 10 પાસ પણ તમે એપ્લાય કરી શકો છો, ઘણી બધી પોસ્ટમાં તમે 12 પાસ ઉપર એપ્લાય કરી શકો છો અને ગ્રેજ્યુએશન પર પણ તમે એપ્લાય કરી શકો છો। તમારી પાસે આ જે ડિગ્રી છે, જે લાયકાત છે તે કોઈપણ બોર્ડ અથવા યુનિવર્સિટી દ્વારા આપવામાં આવી ગયેલી હોવી જોઈએ। વાત કરીએ અગત્યના ડોક્યુમેન્ટની તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ, આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે કમ્પલસરી હોવા જોઈએ। હવે વાત કરીએ કે તમે આ ભરતી માટે એપ્લાય કઈ રીતે કરી શકો છો, તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે આ ભરતીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પહોંચી જશો, જે આઈસીઆઈસીઆઈ બેંક કે કરિયરની જે વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો। ત્યાં તમને જે વેકેન્સી લાગુ પડતી હોય તેમાં તમારે પર્સનલ ડિટેલ અને એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાનું રહેશે। ત્યારબાદ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ છે તે તમારા બધા અપલોડ કરી દેવાના રહેશે। ત્યારબાદ તમે જે ફોર્મ ભરતી વખતે મોબાઈલ નંબર અથવા તો ઈમેલ આઈડી આપી હોય તેમાં તમારે જોતું રહેવાનું રહેશે। જ્યારે પણ એડમિટ કાર્ડ એટલે કે પ્રવેશપત્ર, જેને આપણે કોલ લેટર કહીએ છીએ, તે આવી જાય ત્યારે તમારે તેમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું રહેશે અને ત્યારબાદ તમને જોબ મળવાપાત્ર રહેશે। અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે અને લાસ્ટ ડેટની વાત કરીએ તો એઝ સૂન એઝ પોસિબલ, જેટલું બને એટલું તમે વહેલું એપ્લાય કરશો એટલી તમને વહેલી જોબ મળશે। અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું, મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।